નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ 25 વારિયા વિસ્તારના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત। 25 વારિયા વિસ્તારોમાં મહિલાઓએ એકત્રિત થઈ થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા 25 વારિયા વિસ્તારમાં વસતા 200થી વધુ પરિવારો દાયકાઓથી પીવાના પાણીથી વંચિત છે। રસ્તા અને ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। સરકારે અહીં 504 પ્લોટ ફાળવ્યા હોવા છતાં સ્થાનિકોને જીવન જરૂરી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ છે। સ્થાનિકોને પીવા અને વાપરવા માટે પાણીના ટાંકા 600 રૂપિયામાં ખરીદવા પડે છે, જે આર્થિક બોજ વધારી રહ્યો છે। ત્યારે આજે બોટાદની 225 વારિયાની મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો અને મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને દરરોજ પાણીની વ્યવસ્થા કરવામાં આવે ભારે હાલાકી ભોગવવી પડે છે। આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। બિસ્માર રસ્તા અને અંધારપટ પાણી ઉપરાંત વિસ્તારના રસ્તાઓ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે રોગચાળાનો ભય રહે છે। વળી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે, જેનાથી અસામાજિક તત્વોનો ભય અને અકસ્માતનું જોખમ કાયમ રહે છે। સ્થાનિકોનો આક્રોશ છે કે વહીવટીતંત્ર તેમની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે। અનેકવાર રજૂઆતો અને અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા મળશે કે નહીં। જો આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। એમને બોલો પાણી